નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ઝી24 કલાક અને સૌપ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની. તો ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહનું 83.51% પરિણામ આવ્યું છે. તો વિજ્ઞાન પ્રવાહમાં મોરબીમાં 92.91% સાથે મોરબી પ્રથમ ક્રમે રહ્યું છે. દાહોદ જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સૌથી ઓછું આવ્યું છે. સામાન્ય પ્રવાહનું 93.07% પરિણામ આવ્યું છે અને સામાન્ય પ્રવાહનું બનાસકાંઠામાં સૌથી વધુ 97.20% પરિણામ આવ્યું. તો 87% સાથે વડોદરા જિલ્લાનું સૌથી ઓછું પરિણામ રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે સામાન્ય પ્રવાહમાં અત્યાર સુધીમાં આટલા વર્ષોમાં સૌથી વધુ પરિણામ આવ્યું છે 93.07%. જો આપણે સામાન્ય પ્રવાહના પરિણામોની વાત કરીએ તો 2015થી લઈને અત્યાર સુધીમાં જે પરિણામો આવ્યા છે તેમાં આજનું જે પરિણામ છે, આ વર્ષનું જે પરિણામ છે તે સામાન્ય પ્રવાહનું સૌથી વધુ રહ્યું છે. બેન કેટલા ટકા આવ્યા? 94.71. 94.71. શું બનવા માંગો છો? બિઝનેસ કરવાનું છે. બેન કેટલા ટકા આવ્યા? 96.14. શું બનવા માંગો છો? CA. ને કેટલા કલાક રોજની મહેનત હતી? સ્કૂલેથી આવીને સીધું વાંચવા બેસી જાવ. બેન કેટલા ટકા આવ્યા? 94. બેન આપના કેટલા ટકા આવ્યા? શું 93. ફેશન ડિઝાઇનર. વર્ષ દરમિયાન કેટલા કલાક વાંચન હતું? 4 કલાક, 4 થી 5 કલાક. બેન ચહેરા પર ઉત્સાહ છે, કેટલા ટકા? 95.71. શું બનવા માંગો છો હવે? BSc IT લેવા માંગુ છું. બેન આપના કેટલા ટકા આવ્યા? 670 એટલે 95.71. હજી તો હવે બહુ ફિક્સ નથી, પણ જે કરશું તે હવે આગળ વિચારીને લાઈન કઈ આગળ છે તે જોઈને કરશું. કેટલા ટકા? 91% આવ્યા છે. સારું પરિણામ આવ્યું છે. શું બનવા માંગો છો? મારે BBA બેન્કિંગમાં. કેટલા ટકા છે? 94.28. CA. કેટલા ટકા? 88. 88. A1 જોઈએ તો પણ નો આવ્યો. A1 જોતો તો પણ નો આવ્યો. 88. તો આપણે જે રીતે પરિણામો જોયા છે, ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જોવા મળી રહ્યો છે. મહત્વની વાત એ છે કે પરિણામ વધતું ઓછું કેટલું પણ આવે, પરંતુ જિંદગીની પરીક્ષા બાકી હોય છે, જેના કારણે હતાશ ન થઈ જવું જોઈએ. અને ઘણા બધા લોકો માત્ર 1 કે 2% ઓછા આવવાના કારણે પણ તેઓ હતાશ થઈ જતા હોય છે. ત્યારે આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, રાજકોટના દ્રશ્યો છે અને તેમાં જે વિદ્યાર્થીનીઓ છે તે ખુશખુશાલ જોવા મળી રહી છે, કારણ કે તેમને જેવું જોઈતું હોય તેવું જ્યારે પરિણામ આવે ત્યારે, અને ખાસ કરીને જે મહેનત કરી હોય તે મહેનતનું પરિણામ આવતું હોય છે ત્યારે ખુશખુશાલ થઈ જતા હોય છે. વડોદરાથી અમારા સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે. રવિ, સૌથી મહત્વની વાત એ છે કે વડોદરાનું જે પરિણામ છે સાયન્સનું તે ઓછું આવ્યું છે. શું આનું કારણ હોઈ શકે? કારણ કે વડોદરા જે છે તેમાં આટલી મોટી જે યુનિવર્સિટી આવેલી છે અને વડોદરાનું પરિણામ અત્યાર સુધીમાં સૌથી સારું રહ્યું છે. મિથુન, વાત કરવામાં આવે તો વડોદરા શહેર એ શિક્ષણ નગરી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા અનેક યુનિવર્સિટી, અનેક સ્કૂલો આવેલી છે. તેમ છતાં પણ સામાન્ય પ્રવાહનું જે પરિણામ છે વડોદરા શહેરમાં, રાજ્યમાં સૌથી નીચું આવ્યું છે અને તેને લઈને અનેક સવાલો હવે ઉઠવા પામી રહ્યા છે. કેમ વડોદરાનું પરિણામ સૌથી નીચું આવ્યું છે? જો વાત કરવામાં આવે તો આખા રાજ્યમાં સૌથી વધુ પરિણામ આવ્યું હોય તો બનાસકાંઠા જિલ્લાનું છે, કે જેમાં 97.20% પરિણામ આવ્યું છે અને વડોદરાનું 87.77% પરિણામ આવ્યું છે. વડોદરામાં સામાન્ય પ્રવાહમાં વાત કરવામાં આવે તો A ગ્રેડ 168 જેટલા વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યો છે. તેવી જ રીતના વિજ્ઞાન પ્રવાહની જો વાત કરું તો વડોદરા શહેરનું વિજ્ઞાન પ્રવાહનું 82.20% શહેર જિલ્લાનું પરિણામ આવ્યું છે અને સૌથી નીચું દાહોદનું આવ્યું છે, જે મધ્ય ગુજરાતમાં આવે છે. એટલે પરિણામ ભલે નીચું આવ્યું હોય, પરંતુ જે વિદ્યાર્થીઓ સારા માર્ક્સે ઉત્તીર્ણ થયા છે તેઓ અત્યારે સ્કૂલમાં પહોંચ્યા છે તેમના માતા પિતા સાથે, શિક્ષકો સાથે. અને અહીંયા હું તમને બતાવીશ કે એક વિદ્યાર્થી તમે જોઈ શકો છો કે ભગવાન હનુમાન ભક્ત છે અને હનુમાનજીનો ગળામાં તેમને પેન્ડલ પહેર્યું છે, તુમ રક્ષક કાહો કો ડરના, તે પ્રકારના તેમને વસ્ત્રો અહીંયા ધારણ કર્યા હતા. તેમની સાથે વાત કરીશું.
મળીશું. શું કહેશો, કેટલા પર્સન્ટાઇલ તમે આવ્યા છે અને કેટલા ખુશ છો? મારા 93% આવ્યા છે અને હું કહી શકું છું કે હું અત્યંત ખુશ છું હમણાં. મારા પરિવારજનો, શિક્ષકો દરેક એકદમ ખુશ છે હમણાં, અને હું કહી શકું છું કે હું સૌને આમ ગર્વ મહેસૂસ કરાવી શક્યો છું. એ મારા માટે સૌથી મોટી વાત છે. સૌને ગર્વ મહેસૂસ કરી શકે છો. તમારું શું પરિણામ આવ્યું છે, કેટલા ખુશ છો તમે? મારું પરિણામ 96% આવ્યું છે અને હું બહુ જ ખુશ છું. અને આનું મેં સ્કૂલવાળાઓને આપું છું. એ લોકોએ બહુ જ મહેનત કરી છે અમારા પાછળ આખા વર્ષ, અને જેટલું બન્યું એ લોકોએ એમને રિવિઝન કરાયું છે અને ટેસ્ટ લીધા છે અમારા. સવાલ અહીંયા એ ઉઠી રહ્યો છે કે આખા રાજ્યમાં સૌથી નીચું પરિણામ સામાન્ય પ્રવાહનું વડોદરા જિલ્લાને આવ્યું છે. વડોદરા શિક્ષણ નગરી તરીકે આપણે ઓળખીએ છીએ, તો શું કારણ હોય છે? કારણ કે એક્ઝામ આ વખતે બહુ વહેલી લેવાઈ હતી અને પ્લસ પ્રિપેરેશન્સ પણ કરાઈ હતી, બટ એક્ઝામના લીધે થયું નહીં સેટ બધું. તમને શું કારણ લાગી રહ્યું છે? તમારા તો સારા પરિણામ આવ્યા છે, પણ જિલ્લાનું સૌથી ઓછું परिणाम આવ્યું છે. क्योंकि बच्चे ना पहले से नहीं मेहनत करते. हमने पहले से मेहनत की तो लास्ट में हमको रिजल्ट भी मिला उसका. मतलब ऐसे पहले से नहीं, एक दिन पहले पढ़ेंगे एग्जाम के 2 दिन पहले तो उससे ना रिजल्ट नहीं आता, मतलब क्लियरिटी से नहीं आता. ऐसा जितनी मेहनत की, आपका कितना परसेंटेज आया, लोगों को क्या मैसेज दोगे? मैंने पहले से ही स्टार्टिंग से 12 स्टार्ट हुआ तब से स्कूल वालों ने भी बहुत सपोर्ट किया मेरे को, फैमिली वालों ने सपोर्ट किया, बहुत मेहनत की मैंने स्टार्टिंग से. तो मेरी 98% रैंक और 91% मेरे को मिली आज जाके. मैं इतनी खुश हूँ, मेरी फैमिली वाले सब खुश है. स्कूल वालों का बहुत ज़्यादा सपोर्ट था हमारे ऊपर, इसलिए. વડોદરા શિક્ષણ નગરી તરીકે ઓળખવામાં આવે છે અને સારું પરિણામ લોકોનું આવે છે. તમારું પણ સારું આવ્યું છે, પણ વડોદરા જિલ્લાનું આટલું ઓછું આવ્યું, શું કહેશો? તમે પણ સ્ટુડન્ટ છો અને જિલ્લાનું આટલું ઓછું આવતું હોય તો દુઃખ થાય. હા, એ તો છે, પણ કદાચથી એવું હોઈ શકે કે આ વખતે વહેલી પરીક્ષા લેવામાં આવી હતી અને કદાચથી હોય કે એ વસ્તુના લીધે પ્રેશર છોકરા ઉપર વધારે આવી ગયું હોય, અને પ્રિપરેશન ઉપર બી એ હોય છે મહેનત. જે પ્રમાણે મહેનત કરી એ પ્રમાણે જ આમ તો માર્ક્સ આવે. તો સારી મહેનત કરી છે એ પ્રમાણે સારા માર્ક્સ આવ્યા છે અમારે. તો શું બનવા માંગો છો તમે? હવે આગળ તો મને સીએનું જ કરવું છે અને સીએની મહેનત ચાલુ કરી દીધી છે. હવે સીએનું બનવું છે, સીએની મહેનત કરી દીધી છે. અને જે રીતના જો વાત કરવામાં આવે તો પેરેન્ટ્સ પણ છે, ટીચર્સ પણ છે. શું કહેશો તમે, જે આ પરિણામ આવ્યું છે એને કઈ રીતે જોઈ રહ્યા છો? પરિણામ ખૂબ જ સરસ છે. છોકરાઓની મહેનત દેખાય છે. એ લોકો આગળ એમના ફ્યુચર માટે પણ પ્લાનિંગ કરી ચૂક્યા છે, કેમ કે એમના રિઝલ્ટ જે સારા આવ્યા છે એના રિગાર્ડિંગ એ લોકો આગળ એમનું જે પણ સીએ કરવું છે કે કોઈને લો ફોર્મમાં જવું છે, તો એ રીતે એ લોકો મહેનત પણ કરી રહ્યા છે. વડોદરાનું પરિણામ ઓછું છે, પણ સ્કૂલમાં અમારું પરિણામ સારું આવે. વડોદરાનું પરિણામ ઓછું છે, જેને લઈને વિદ્યાર્થીઓ એક તર્ક આપી રહ્યા છે કે પરીક્ષા વહેલી લેવાય અને જે વિદ્યાર્થીઓ જે છે એ રૂટીનમાં જે વાંચન કરવું જોઈએ તે વાંચન નહોતા પ્રોપર કરતા, તેના કારણે ક્યાંક ને કહી શકાય કે વડોદરાનું પરિણામ ઓછું આવ્યું હોઈ શકે છે. પરંતુ સારી બાબત એ છે કે જે અમે સ્કૂલમાં છે, અંબે સ્કૂલમાં, તે સ્કૂલમાં પરિણામ સારું આવ્યું છે. વિદ્યાર્થીઓ ખુશ છે, તેમના વાલીઓ ખુશ છે, શિક્ષકો ખુશ છે. અને જો વાત કરવામાં આવે તો સાયન્સનું પણ પરિણામ વડોદરાનું સારું છે, પરંતુ કોમર્સની જે વાત છે સામાન્ય પ્રવાહની, તેનું પરિણામ ઓછું આવતા હવે આ એક ચિંતનનો વિષય છે શિક્ષણ જગત માટે કે કેમ વડોદરા જે શિક્ષણની નગરી છે તે આ વખતે પરિણામમાં પાછળ ધકેલાઈ છે. જી મિથુન. જી રવિ, આપ અમારી સાથે જોડાયેલા રહો. રાજકોટથી અમારા